નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। ગુજરાતી તિથિ તોરણ એટલે કે પંચાંગની વાત કરીએ દિન મહિમાની, તો આજે ભાદરવા સુદ આઠમ, જેને રાધાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને વ્રજ ગોકુળ મથુરામાં આજે મહા ઉત્સવ થતો હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના એક અતૂટ પ્રેમનું પર્વ એટલે કે રાધાષ્ટમી આજે વ્રજવાસીઓ મનાવે છે। જ્યારે અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો આજે 11 સપ્ટેમ્બર છે। આજના દિવસે 1893ની સાલમાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સ્પીચ આપી હતી ને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો। આમ આજે આ બંને સમન્વય વચ્ચે જોઈએ આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। 3 દિવસ અને 5 દિવસના ગણપતિ મહોત્સવનું સમાપન। ભવનાથના વિસર્જન કુંડમાં 500થી વધુ મૂર્તિઓનું કરવામાં આવ્યું વિસર્જન। હાઉસ ટેક્સ ભરનાર દરેક નાગરિકને ભીનો કચરો અને સૂકો કચરો ભરવા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિનનું કરાયું વિતરણ। માંગના થોડ ઉપર વેપારી વર્ગની ખરીદી ઉપર અસર થવા નહીં દેવાય, મ્યુનિસિપલ કમિશનરે 10 દિવસમાં રોડ તૈયાર કરી આપવા કોન્ટ્રાક્ટરને આપ્યું અલ્ટિમેટમ। અને જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા દરરોજ સાંજે 7 વાગે છે અને ધર્મનગર શ્રીજીની આરતીથી બને છે પાવન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।